नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल भारत द्वारा आयोजित ऑनलाइन क्लास में आप सबનું સ્વાગત છે। चलो आज આપણે ધોરણ 12 બાયોલોજી પ્રકરણ 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન ચેપ્ટરમાં આગળના અભ્યાસ તરફ જઈએ। છેલ્લા લેક્ચર સુધી આપણે ત્રણ પ્રકારના એટલે કે પૂર્વ ફલન તબક્કો, ફલન તબક્કો અને પશ્વ ફલન તબક્કો એમ ત્રણ તબક્કા વડે આપણે લિંગી પ્રજનન સમજ્યા। એનો મતલબ કે લિંગી પ્રજનનનો ટોપિક એ પૂરો થાય છે। છેલ્લી નિપજ તરીકે બીજ અને ફળ મળે એટલે લિંગી પ્રજનનનો જે મુદ્દો હતો એ આપણે પૂરેપૂરો સમજી લીધો કહેવાય। આ ઉપરાંત છેલ્લો એક ટોપિક છે અસંયોગી જનન અને બહુભ્રૂણતા। તો આપણે આજે અસંયોગી જનન અને બીજું બહુભ્રૂણતા આ બે ટોપિક વિશે સમજવાનું છે। તો અસંયોગી જનનની વાત કરીએ પહેલા असंयोगी जनन શું છે એના પહેલા આપણે જે ભણ્યા એ લિંગી પ્રજનન ભણ્યા અને લિંગી પ્રજનનના અંતે આપણે ફલનના લીધે બીજ તરીકે અથવા તો ફળ તરીકે નિપજ મેળવી। એનો મતલબ કે લિંગી પ્રજનનનું બીજ એ ફલનની અંતિમ નિપજ છે એ આપણે સમજ્યા। આ છતાં કેટલીક જાતિઓ છે સપુષ્પી વનસ્પતિઓની કેટલીક જાતિઓ જેમાં બે કુળ મુખ્યત્વે ઉદાહરણ તરીકે લઈ શકાય। એક એસ્ટરેસી કુળ અને ઘાસના જાતિના કુળ। તો એસ્ટરેસી નામનું કુળ અને ઘાસના કુળ। આ કુળ ધરાવતી જે વનસ્પતિઓ છે એ પણ સપુષ્પી વનસ્પતિ જ છે। વનસ્પતિ કઈ છે? સપુષ્પી વનસ્પતિઓ છે। તો પછી આ બે કુળમાં અપવાદ શું છે? તો જેમ નોર્મલી આપણે વાત કરી કે ફલનની ક્રિયા થાય એટલે આપણને ફળ અને બીજ મળે છે અને આગળની જે લિંગી પ્રજનન વિશે સમજ્યા ત્રણેય તબક્કાના આધારે આપણે કહી શકીએ કે લિંગી પ્રજનનમાં ફલન થાય છે અને ફલન દ્વારા આપણને નિપજો મળે છે। પરંતુ આવી વનસ્પતિઓ ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે છે। કેવી? ખાસ ક્રિયાવિધિ। હવે આ વનસ્પતિ ખાસ ક્રિયાવિધિ આ કુળની વનસ્પતિઓ જે સપુષ્પી વનસ્પતિઓ છે જે બાકીની જે વનસ્પતિઓ વિશે આપણે સમજ્યા લિંગી પ્રજનનમાં જેટલા ઉદાહરણ સમજ્યા એના કરતા આ બે કુળના અંદર આવતી વનસ્પતિઓ જે સપુષ્પી છે એ ખાસ ક્રિયાવિધિ દર્શાવે છે કે જેમાં તેઓ ફલન વગર બીજનું નિર્માણ કરે છે। મતલબ કેવી ક્રિયાવિધિ? તો ફલન વગર બીજનું નિર્માણ કરે છે। જેમ આપણે કેળાનું ઉદાહરણ જોયું ફળમાં કે અફલિત ફળને અંદર બીજનું નિર્માણ થતું નથી અને એવા ફળને અફલિત કીધું મતલબ ફલન વગર થતું ફળ। પણ એ ફળ ફલન વગર થાય છે જેમાં ફળ જ બને છે જેમાં બીજ હોતું જ નથી। પણ અહીં તો ફલન વગર બીજનું નિર્માણ થાય છે મતલબ બીજ બને છે મતલબ ફલનની નિપજ તરીકે બીજ હોય છે અને અહીં ફલન વગર બીજનું નિર્માણ થાય છે। જો ફલન વગર બીજનું નિર્માણ થતું હોય તો પછી આ લિંગી પ્રજનનની પ્રક્રિયા ના કહી શકાય અને અલિંગી પ્રજનન પણ ના કહી શકાય। તો આ એક ત્રીજો પ્રકાર કહેવાય। કયો પ્રકાર કહેવાય? ત્રીજો।
તો ત્રીજો પ્રકાર એટલે એ અસંયોગી જનન છે. કયો છે? અસંયોગી જનન. એનો મતલબ કે આવા કુળની વનસ્પતિઓ જે સપુષ્પી વનસ્પતિઓ છે એ ખાસ ક્રિયાવિધિ દર્શાવે છે જેમાં તેઓ ફલન વગર બીજનું નિર્માણ કરે છે, જેને અનિર્મેળતા કે અસંયોગી જનન કહેવાય છે. શું કહેવાય છે? અસંયોગી જનન. એપોમિક્સિસ. શું? તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો ફલન વગર ફળ નિર્માણને શું કહેવાય? તો આપણે કહીએ છીએ અફલિત ફળ. પણ અહીં ફલન વગર જે અફલિત ફળ કેળાનું ઉદાહરણ કીધું એમાં તો ચોખ્ખું લખ્યું છે કે જે ફલન વગર અફલિત ફળ કહેવાય એ ફળમાં બીજ હોતું નથી. પણ અહીં આપણે ફલન વગર ફળ નિર્માણને અફલિત ફળ કહેવાય તો આના માટે અફલિત ફળ જેવો ઉલ્લેખ શબ્દ કરી શકાય નહીં. આ તો એક અલગ પ્રકારનું પ્રજનન છે. એનો મતલબ જેવી રીતે લિંગી પ્રજનન એક પ્રકાર છે, જેવી રીતે અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે, એવી રીતે ત્રીજો એક પ્રકાર તરીકે લઈ શકાય. શું? અસંયોગી જનન. તો આ અસંયોગી જનનની વ્યાખ્યાને સમજવી હોય તો અસંયોગી જનનની વ્યાખ્યા શું, ડેફિનેશન શું? તો ડેફિનેશન આ જ કે ફલન વગર બીજ નિર્માણ કરે. પરંતુ અસંયોગી જનન શું? તો અસંયોગી જનન એટલે એવી પ્રજનનની પ્રક્રિયા કે જેમાં કેવું અલિંગી પ્રજનન સ્વરૂપે પ્રજનન કરે છે, પરંતુ લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. શું કહે છે? આ એવી પ્રજનનની પ્રક્રિયા કહેવાય જેમાં અલિંગી સ્વરૂપે પ્રજનન કરે છે. મતલબ પ્રજનન કેવું? અલિંગી પ્રકારનું. અને અલિંગી પ્રજનન પ્રક્રિયામાં શું છે કે જન્યુઓના નિર્માણ વગર નવો છોડનું નિર્માણ કરે. એનો મતલબ કે જન્યુઓનું નિર્માણ કરતું નથી, પરંતુ કે છે લિંગી પ્રજનનની નકલ કરે છે. તો અલિંગી પ્રજનનમાં તો લિંગી પ્રજનનની નકલ છે નહીં, અલિંગી પ્રજનન અલિંગી પ્રજનન છે. એનો મતલબ કે આ પ્રકારના પ્રજનનમાં પ્રજનન અલિંગી કરે છે, મતલબ જન્યુનું નિર્માણ નહીં થતું હોય. અને આખી પદ્ધતિ કોની અપનાવે છે? લિંગી પ્રજનનની. મતલબ બીજાશય પણ પેદા થાય, બીજાશયમાં અંડક પણ આવે અને અંડકમાંથી બીજનું નિર્માણ થાય, પણ જન્યુ નિર્માણ થાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે જો જન્યુ નિર્માણ ના થાય તો એનો મતલબ કે ભ્રૂણપૂટનું નિર્માણ ના થયું હોય, કાં તો ભ્રૂણપૂટનું નિર્માણ થયું હોય તો અંડકોશ સાથે શુક્રકોશ ના મળ્યો હોય. અને જો અંડકોશનું નિર્માણ થયું હોય અને આખું ભ્રૂણપૂટ બન્યું હોય, મતલબ પદ્ધતિ કોની અપનાવી? લિંગી પ્રજનનની. પરંતુ ફલન ના થાય અને ડાયરેક્ટ એ અંડકોશમાંથી બીજ બને, એ અંડકોશમાંથી ભ્રૂણ બને. તો તમે સમજી શકો છો. તો આપણે ઉદાહરણ દ્વારા હું તમને સમજાવી દઉં સિમ્પલ અને બળી ભાષામાં. તો શું થાય કે આ બીજાશય છે, બીજાશયમાં અંડક પણ નિર્માણ પામે છે અને અંડકમાં અહીં પ્રદેના કોષો હોય છે. શાના કોષો? પ્રદેના. આ અંડકાવરણના કોષો છે, અહીં અંડછિદ્ર છે. તો પ્રદેનો કોષ જે દ્વિકીય કોષ હોય, કેવો? દ્વિકીય. અને આ પ્રદેનો કોષ એ ખુદ ભ્રૂણનું નિર્માણ કરી દે. શાનું નિર્માણ કરે? ભ્રૂણનું. અને અંડક શામાં પરિણમે? બીજમાં પરિણમે. એટલે પ્રદેનો કોષમાંથી ભ્રૂણનું નિર્માણ થઈ જાય એની જાતે અંતઃસ્ત્રાવી પ્રક્રિયાઓને કારણે, અને અંડક બીજ બનાવી દે અને બીજાશય ફળ બનાવે. તો આવા પ્રકારની વનસ્પતિમાં જે પ્રકારનું પ્રજનન જોવા મળ્યું કયું કહેવાય? અસંયોગી જનન. સમજ્યા?
તો અસંયોગી જનનમાં એક પ્રદેના કોષમાંથી પણ બની જાય. ચલો પ્રદેના કોષમાંથી નહીં થયું તો અંડક આવરણનો કોઈ કોષ, તમારી બુકમાં ઉદાહરણ નથી પણ તમારે સમજવાનું છે કે અંડક આવરણનો કોઈ કોષ ભ્રૂણનું નિર્માણ કરી દે અને આખું અંડક બીજ બની જાય. તો આ પ્રકારના પ્રજનનને પણ અસંયોગી જનન કહેવાય. બીજું, અર્ધીકરણ પણ થાય, પ્રતિધ્રુવીય કોષો પણ બને, દ્વિકીય કોષો પણ બને, અંડકોષ બને, સહાયક કોષ બને. પણ આ પ્રતિધ્રુવીય કોષમાંથી ભ્રૂણનું નિર્માણ થઈ જાય અને નરજન્યુ અહીં આવે નહીં અને ત્યારે અંડક બીજમાં બને. એક આ પણ થાય. ચોથું, અંડકોષ એકલો એકકીય અંડકોષમાંથી જાતે ભ્રૂણ બની જાય અને એકકીય વનસ્પતિ દેહ બનાવે ત્યારે પણ બીજનું નિર્માણ થાય, મતલબ નરજન્યુ જોડાય નહીં. તો પ્રજનન કેવા પ્રકારનું થયું? અલિંગી સ્વરૂપે. અને નકલ અંડક બનવું આ બધું શામાં બને? તો લિંગી પ્રજનન ધરાવતી વનસ્પતિઓમાં જ અંડક હોય, એમાં જ બીજાશય હોય. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે અસંયોગી જનન એ અલિંગી સ્વરૂપે થાય છે, જેમાં લિંગી પ્રજનનની શું કરવામાં આવે છે? નકલ કરવામાં આવે છે. અને અસંયોગી જે બીજ છે, મતલબ અસંયોગી જનનના લીધે પેદા થતું જે બીજ છે એ અનેક રીતે સર્જી શકાય છે. તો હું તમને સમજાવ્યું, પ્રદેમાંથી પણ સર્જે, ભ્રૂણ અંડકોષમાંથી પણ સર્જે, ભ્રૂણપૂટમાંથી પણ સર્જે, અને અમુક વાર જે પ્રદેના કોષો છે એમાં અર્ધીકરણ પણ ના થાય અને દ્વિકીય શરીર, દ્વિકીય બીજનું પણ નિર્માણ કરે ડાયરેક્ટ. તો ઘણી જાતિઓમાં અર્ધીકરણ વગર પણ દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે અને ફલન વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. તો ઉદાહરણ તરીકે ઘણું ખરું જે છે એ આપણી આજુબાજુ જે વનસ્પતિ છે એમાં લીંબુ અને કેરીની ઘણી જાતો જેવી છે જે વનસ્પતિઓમાં ભ્રૂણપૂટની આસપાસ પ્રદેના કેટલાક કોષો જે છે એ વિભાજન પામી અને ભ્રૂણપૂટમાં ઉપસી આવે છે. તો લીંબુ, કેરી જેવી વનસ્પતિની કેટલીક જાતિઓમાં શું કહે છે? ભ્રૂણપૂટની આસપાસ રહેતા પ્રદેના કોષો એ વિભાજન પામી અને ભ્રૂણપૂટમાં ઉપસી આવે છે અને ભ્રૂણમાં રૂપાંતરણ પામે છે. તો આવી જે વનસ્પતિઓ જાતિઓ છે કે જેમાં એક ભ્રૂણ બને છે, અહીં અસંયોગી જનનનો મુદ્દો પૂરો થયો. હવે આપણે બહુભ્રૂણતાનો મુદ્દો સમજવાનો છે અને એમાં મારે અંડકની જરૂર છે. બીજા છે એમાં બહુભ્રૂણતામાં આની જરૂર છે. તો બહુભ્રૂણતા એટલે શું? સીધી વાત છે, એક કરતા વધારે ભ્રૂણ હોય એને શું કહેવાય? બહુભ્રૂણતા. તો નોર્મલી જે વનસ્પતિઓમાં કેરી છે કે લીંબુ છે કે આવી જાતિઓમાં દરેક અંડક જે છે એ ઘણા બધા ભ્રૂણ ધરાવે છે. દરેક અંડક ઘણા બધા ભ્રૂણ ધરાવે છે. મતલબ એક બીજમાં એક કરતા વધુ ભ્રૂણની હાજરી. હવે બીજ એક, અંડક એક અને અંદર ભ્રૂણ વધારે. નોર્મલી એક બીજમાં ભ્રૂણ કેટલો હોય? એક હોય. પણ એક બીજમાં એક કરતા વધારે ભ્રૂણ હોય તો એવી હાજરીને બહુભ્રૂણતા તરીકે ઓળખાય છે. તો નારંગીના બીજ તમે કાઢી અને તેમને દબાવો તો દરેક બીજમાં વિવિધ કદ અને આકારના ઘણા બધા ભ્રૂણ જોવા મળે છે. તો આ એક નારંગીનું બીજ જે છે બહુભ્રૂણતા ધરાવતું બીજ છે, જે ઉદાહરણ છે. અને દરેક બીજમાં જુદા જુદા કદના જુદા જુદા આકારના ભ્રૂણ જોવા મળે છે નારંગીના બીજમાં. તો દરેક બીજમાં આવેલ જે ભ્રૂણની ગણતરી જો આપણે કરીએ તો આપણે સમજી શકીએ છીએ કે ભ્રૂણ કેટલા હોય છે. હવે બહુભ્રૂણતાનું વર્ણન કેવી રીતે થાય છે એ તમારી બુકમાં નથી આપ્યું, પણ આપણે એ સમજીએ કે આ એક બીજાશય છે, બીજાશયનો આ એક અંડક છે અને અંડકમાં કોઈ પણ એક પ્રદેનો કોષ માતૃકોષમાં પરિણમે. શામાં પરિણમે? માતૃકોષ. અને એ કોષ જ્યારે માતૃકોષમાં પરિણમે એટલે અર્ધીકરણ થઈ અને 4 બીજાણુ કોષનું નિર્માણ કરે. કેટલા? 4. આવું આપણે સમજ્યા. અને એમાંથી એક બીજાણુ કોષ
ભ્રૂણપુટનું નિર્માણ કરે અને એને અંડકોશ બનાવે. પણ તમે વિચારો કે ચારે ચાર એકકીય બીજાણુ, જો ચારે ચાર ભ્રૂણપુટ બનાવે તો ચારે ચાર ભ્રૂણપુટમાં અંડકોશ પણ કેવા થાય? ચારે ચાર. અને ચારે ચાર અંડકોશ થાય તો ભ્રૂણ પણ કેટલા બને? ચાર. તો એક જ અંડકમાં ભ્રૂણપુટ જો ચાર હોય તો ભ્રૂણ પણ કેટલા બને? ચાર જ બને. તો તમે સમજી શકો બીજ એક અને અંદર ભ્રૂણપુટ ચાર હોવાને કારણે ભ્રૂણ પણ કેટલા બને? ચાર. એટલે કે અમુક વાર દ્વિબીજાણુ, ત્રિબીજાણુ અથવા તો ચાર બીજાણુ જે ક્રિયાવિધિ થાય છે એના લીધે પણ બહુભ્રૂણતા જોવા મળે. બરાબર. બીજું એક કે ભ્રૂણપુટ એક જ બને, એમાં એક અંડકોશ હોય, બે સહાયક કોષ હોય, દ્વિકીય કોષ હોય અને પ્રતિધ્રુવીય કોષ હોય. ચલો અંડકોશ સાથે ફલન થાય એટલે યુગ્મન જ બનાવે, એમાંથી એક ભ્રૂણ બને. અને અમુક વાર એના સિવાય પ્રતિધ્રુવીયનો કોઈ કોષ બીજું ભ્રૂણ બનાવી દે. પ્રતિધ્રુવીયનો કોષ ભ્રૂણમાં નિર્માણ પામે, વિકાસ પામે. તો આ તો હતો અને આ પણ બની જાય. એક આ પદ્ધતિ. ત્રીજું, અંડક એક છે, અંડકોશ એક છે, ફલન થઈ ભ્રૂણ બનાવે, પરંતુ પ્રદેહનો કોઈ કોષ, દ્વિકીય કોષ, એમાંથી ભ્રૂણનો વિકાસ થાય તો એ પણ બહુભ્રૂણતા કહેવાય. એવી રીતે ફલન પણ થાય, ભ્રૂણપુટ પણ એક બને, અંડકોશ પણ એક હોય, જન્યુઓ નરજન્યુઓ આવે, ફલન પણ કરે અને એક ભ્રૂણ બનાવે, સાથે સાથે અંડકા આવરણના કોષમાંથી પણ કોઈ કોષ નવો ભ્રૂણ બનાવે. તો આમ ઘણા બધા ભ્રૂણ જોવા મળે. તો આને શું કહેવાય? બહુભ્રૂણતા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો. આના આધારે આપણે સવાલ થાય, તમારી બુકમાં સવાલ આપ્યો છે કે અસંયોગી ભ્રૂણનું જનીનિક વલણ શું છે? અસંયોગી જનનના લીધે જે ભ્રૂણ પેદા થયું, અસંયોગી જનનના લીધે મતલબ નકલ લિંગી પ્રજનનની, પણ કરેલ લિંગી પ્રજનન મતલબ નરજન્યુ આવે નહીં અને જો અસંયોગી જનન રીતે ભ્રૂણ બન્યું, માની લો કે અંડકોશે ભ્રૂણ બનાવી દીધું, તો એનું જનીનો કેવા હોય? તો પિતૃ કોષો જેવા જ હોય. અને એના આધારે તમે બીજો સવાલ પૂછો, શું તેમને પ્રતિકૃતિ કહી શકાય? તો કહી શકાય, કારણ કે અલિંગી પ્રજનનની જેમ જ થયું અને અલિંગી પ્રજનનથી પ્રતિકૃતિ ક્લોન પેદા કરી શકાય છે. તો આમ અસંયોગી જનન અને બહુભ્રૂણતાનો મુદ્દો અહીં પૂરો થાય છે. અને છેલ્લું, આ અસંયોગી જનન અને બહુભ્રૂણતાનું શું મહત્વ છે એ આપણને સમજાયું છે કે આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક જાતિઓ, સંકર જાતિઓ અત્યારે ઉગાડવામાં આવે છે. કારણ કે આપણે સંકર જાતિઓ ઉગાડવામાં આવે છે એટલે આપણે જુદા જુદા પ્રકારની શાકભાજી અને એક જ જાતિમાં જુદા જુદા આકારની શાકભાજી, કદ, બધું વિશાળતા આપણે મેળવી શકીએ છીએ. જુદા જુદા કલરના અત્યારના ફ્રૂટ જોવા મળે છે. એક જ ફ્રૂટ 2 થી 3 કલરમાં આવે છે. ઉદાહરણ તરીકે કેરીઓમાં ઘણી બધી જાતિઓ છે. ઉદાહરણ તરીકે પપૈયામાં ઘણી બધી જાતિઓ છે. કાકડીની વાત કરો તો જુદા જુદા કદની જુદી જુદી કાકડીઓ પેદા કરવામાં આવે છે. દૂધી ગોળ પણ આવે છે, દૂધી લાંબી પણ આવે છે. આ બધી જે સંકર જાતિઓ જે પેદા કરવામાં આવે છે શાકભાજીની, એ ઉગાડવામાં આવે છે અને સંકર જાતિઓની ઉત્પાદકતા ઘણી ઊંચી છે. અને આ સંકર જાતની જાતિઓને પેદા કરવી હોય તો મુશ્કેલી પણ પેદા થાય છે. વૈજ્ઞાનિકોને ઘણો બધી પ્રોસેસ કરવી પડે છે, ત્યારે સંકર જાતિઓ પેદા કરી શકાય છે. જનીનિક રીતે એનું ફલન કરાવવામાં આવે અને કેટલી મહેનતથી સંકર જાતિઓ પેદા કરવામાં આવે. તો દર વર્ષે આવી સંકર બીજ ઉત્પન્ન કરવા પડે છે અને દર વર્ષે નવા સંકર બીજ ઉત્પન્ન કરી એને ઉગાડી અને નવી સંકર જાતિઓ પેદા કરવા. ફરીથી એ ફળ તરીકે માર્કેટમાં વેચાઈ જાય એટલે ફરીથી વૈજ્ઞાનિકો સંકર બીજ મેળવે, સંકર બીજને ફરીથી પ્રયોગ કરે, પ્રયોગ કરી પાછા માર્કેટમાં મૂકે, ઉગાડે અને ફરીથી નવા વર્ષે નવી જાતિઓ પેદા થાય. ફરીથી બીજા વર્ષે નવા બીજ ફરીથી સંકર બનાવવા પડે, ફરીથી ઉગાડવા પડે નવી જાતિઓ. આ વારંવાર દર વર્ષે સંકર બીજ મેળવવા માટે પ્રક્રિયાઓ કરવી પડે છે. શું કરવું પડે છે? પ્રક્રિયાઓ કરવી પડે છે. સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જાય છે. આવું વારંવાર કરવાથી એ જે બીજ જે છે એમાં લક્ષણો જે છે એમાં બદલાવ થઈ જાય છે. પણ આપણે જો એકની એક નકલ જેવી જ સંકર જાત મેળવવી હોય તો પછી આપણી પાસે સૌથી બેસ્ટ ઉપાય છે
કઈ પદ્ધતિથી? અસંયોગી જનનની પદ્ધતિ દ્વારા જો એ બીજને રૂપાંતરિત કરવામાં આવે અને જો નકલ કરવામાં આવે તો અસંયોગી જનીન બીજમાં એ જનીનની લાક્ષણિકતાઓ છે, એ જનીનની ભિન્નતા છે એ આવતી નથી. એટલે જનીનિક વિશ્લેષણ થતું નથી, મતલબ લક્ષણોમાં બદલાવ થતો નથી. અને એવી ને એવું જે એક વખત બીજ બનાવ્યું એ બીજને ફરીથી અસંયોગી જનન દ્વારા વારંવાર એવું ને એવું બીજ મેળવી શકાય છે. એટલે કે સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી, જેથી ખેડૂત વર્ષોના વર્ષો સુધી સંકર પાક મેળવી શકે છે. તો દર વર્ષે સંકર બીજ જો પેદા કરવા હોય, ખરીદવાની જરૂર રહેતી હોય અને એના બદલામાં જો અસંયોગી જનન રીતે એક જ વખત સંકર બીજ પેદા કરી અને અસંયોગી જનન રીતે જો એને ઉગાડવામાં આવે તો ખેડૂતને દર વર્ષે એ બીજ ખરીદવાની જરૂર પડતી નથી. એના પાસે જે અનાજ પાછું પેદા થયું એ જ સંગ્રહ કરે છે, ફરીથી એને ઉગાડે એટલે નવી વનસ્પતિ પેદા થાય. તો ઔદ્યોગિક રીતે અસંયોગી જનનના મહત્વને કારણે વિશ્વભરની પ્રયોગશાળાઓમાં અત્યારે પ્રયોગ થઈ રહ્યા છે અને આ લાભ અત્યારે ખેડૂતો સુધી અને માર્કેટ સુધી આપણે પહોંચાડી રહ્યા છે. તો અસંયોગી જનનની જનીનિકતાને સમજવી હોય અને અસંયોગી જનનોનું જો સંકર જાતમાં વહન સમજવા માટે વિવિધ પ્રકારના સક્રિય સંશોધનો કરવા જરૂરી છે. એના માટે વૈજ્ઞાનિકો આજે સંશોધન કરી રહ્યા છે અને અસંયોગી જનનના લીધે શું લાભ મળે છે એ મેળવી શકાય છે. પરંતુ હા, એક નુકસાન છે કે અસંયોગી જનનનું જો પ્રજનન અસંયોગી જનન પ્રકારે જો પ્રજનન કરાવવામાં આવે તો એમાં આપણે એવી કોઈ જાતિઓ છે જેમાં ભિન્નતા મેળવવી છે તેમાં ભિન્નતા મેળવી શકાતી નથી, કારણ કે ભિન્નતા લિંગી પ્રજનન દ્વારા આવે છે. અલિંગી પ્રજનનથી ભિન્નતા મેળવી શકાતી નથી. જ્યારે કે અસંયોગી જનન અલિંગી સ્વરૂપ છે, પરંતુ નકલ કોની કરે છે? લિંગી પ્રજનનની. એટલે કાયદેસર પ્રજનન લિંગી પ્રજનન જેવું થતું નથી, પણ નકલ લિંગી પ્રજનનની કરે છે. એટલે એને અલિંગી પ્રજનન પ્રકાર પણ ના કહી શકાય, એને લિંગી પ્રજનન પ્રકાર પણ ના કહી શકાય. અને બંને મળી અને એક અલગ પ્રકાર પેદા કરે છે જેને અસંયોગી જનન પ્રકારનું પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અસંયોગી જનન અને બહુભ્રૂણતાના ટોપિક સાથે આપણું પ્રકરણ નંબર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન ટોપિક આજે પૂરો થાય છે. અને નેક્સ્ટ જે પ્રકરણ છે, પ્રકરણ નંબર 3, એ આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત કરશું. તો આ જે લેક્ચર પૂરું થયું એટલે એનો મતલબ કે તમે વાંચ્યું હશે એવી મને આશા છે અને આજનો જે ટોપિક છે એ પણ તમે પૂરો કરશો. અને નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે આવતીકાલે તમારે ટેસ્ટ હશે અને આ ટેસ્ટની તૈયારી તમારે કરવાની છે. અને ટેસ્ટ તમારે WhatsApp ઉપર મારા પર્સનલ નંબર પર એને ટિક કરી અને તમારે મોકલવાનું છે. તો તમારે નોટબુકમાં એના જવાબ એક સાથે બી કે એમ આપી અને તમારે મને મૂકવાનો છે. પણ મુખ્યત્વે તમને કહી શકું, તમને હું કહેવા માંગુ છું કે તમે જવાબ લખો ત્યારે એક નંબરના પ્રશ્ન સામે ડાયરેક્ટ બી એ ના લખો, જવાબનું નામ જ લખો. ઓપ્શનમાં જે નામ છે જવાબનું એ લખશો તો એ મારા માટે ઈઝી રહેશે તપાસવામાં. તો આજનું આ લેક્ચર આપણે પૂરું કરીએ અને પ્રકરણ પૂરું થાય છે. આ પ્રકરણમાં તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને પૂછી શકો. તો ઓકે, અસ્તુ.